અને દેશભક્તિ એમના લોહીમાં વહેતી. અન્યાય સામે પોતાનો અવાજ ઊંચો કરવાનું વલ્લભભાઈ બખૂબી જાણતા. પછી એ ઘર હોય કે નિશાળ. તાસ તો ક્યારનો બદલાઈ ગયો છે, પણ અદરવાઇઝ સાવ કેમ નથી આવે? તને શું ઉતાવળ છે? ભલે ને આખો તાસ પતી જાય પછી આવે. આપણે જલસા કરો. ભાઈ આપણે અહીંયા ભણવા આવીએ છીએ અને સાહેબ જ આવી રીતે મોડા આવે તો આપણે ભણવાનું ક્યારે? આ તો રોજનું છે હવે. આ સાહેબ ક્યારે સમયસર આવ્યા છે તે આપણને ચિંતા હોય. હા, પણ આમાં ને આમાં આપણું નુકસાન થાય છે. અરે નુકસાન શેનું કઈ? હું તો આ સમયનો સદુપયોગ કરું છું. મનમાં આવે ગીત ગાય સમય પસાર કરવાનો. શું શીખવાનું? એક બિલાડી જાડી એને પેરી સાડી, સાડી પેરી ફરવા ગઈ કાંકરિયામાં. જો આ શું ધંધા માંડ્યા છે? અહીંયા ભણવા આવો છો કે ગીતો ગાવા? નિકાલ, વર્ગની બહાર નિકાલ. જોઈ શું રહ્યો છે? બહાર નિકાલ. એક મિનિટ સાહેબ, તમે ગપ્પા મારવામાં મોડું કરો અને અમે સમય પસાર કરવા ગાઈએ તો શું ખોટું છે? એક શિક્ષક સાથે વાત કરવાની આ કઈ રીત છે? નિકાલ, તું આ વર્ગની બહાર નિકાલ. હું જ નહીં, હવે આખું